હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજ લગભગ 4 મહિના થઈ ગયા વ્લોગ આવ્યા ને. તમે રાત બહુ જોવો છો, કમેન્ટ બહુ કરો છો, એટલે મને એમ શું ચલો અપડેટ કરી દઈએ. અપડેટ કરીશું. વ્લોગ કેમ નહોતા આવતા તો એના પહેલાં તમને બતાવી દઉં ઘરમાં બધા શું કરે છે. હા જો આ બધા બેઠા છે, દર્શને રમાડી રહ્યા છે. જો અહીંયા દર્શ રમે છે અહીંયા કને, અને આ બાજુ ઝિંકલ વાસણ ધોઈ રહી છે. ઝિંકલ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હો બધા મજામાં હશે. અને તમને પણ મારો અવાજ સાંભળી બહુ મજા આવી ગઈ હશે. ટાઈમ પછી મળ્યા છીએ. ઓહ. અને આ છે ફાયલ ફેમિલી વ્લોગના ઓનર ફાયલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અરે શરૂઆત તો મારાથી કરવી જોઈએ, પણ આ તરેશભાઈએ કરી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. નવો બ્લોગ એમ વર્ષો પછી અમારો પુનર્જન્મ થયો છે. વર્ષો નહીં, 4 મહિના થયા કાંટા કાંટા 4 મહિના થવા આવ્યા બ્લોગ નતા તો પુનર્જન્મ કહેવાય ને આપણું, પણ આ પુનર્જન્મ નથી. હજુ તો ખાલી એને અમે એક નાનો બ્લોગ વિડીયો બનાવીને કેવા આવ્યા છીએ કે અમે હજુ તમારી પાસે આવીશું. અમને અમારા વિડીયા તમારા સુધી પહોંચાડવા જ છે, અને અમને વિડીયો બનાવવું ગમે છે. અને તમને અમારા વિડીયો, હું સાચું કહું કે જેટલા અમે વિડીયો બનાવતા હતા ને ત્યારે લોકો અમને નતા પૂછતા ને, એટલા અમે વિડીયો બંધ થયા ને પછી અમને લોકો પૂછે. હા, તો તમને હવે કહી દઉં છું કે બ્લોગ કેમ નતા આવતા. કેમ કે પાયલની તબિયત ખરાબ હતી, તમને ખબર જ છે. અને બીજું એ કે પપ્પા બીમાર પડી ગયા હતા, પેરાલિસિસ મોઢામાં થઈ ગયું હતું, તો એને રિકવરી આવવામાં મહિનો લાગી ગયો. અસર થઈ ગઈ. હા, અસર થઈ ગઈ હતી શરીરમાં, જમણા બાજુ, પણ મોઢામાં પેલી બહુ થઈ ગઈ હતી. એમ મોઢામાં હતી પણ હાથમાં પગમાં બી હતી જ નહીં. બહુ હેરાન થઈ ગયા. હા, અચાનક જ અમને આશા પણ નહોતી, અમને ખ્યાલ પણ નહોતો કે આ આવી મુસીબત અમારા ઉપર આવશે. અને અચાનકથી આવી રીતના આવ્યું અને અમે લોકો બહુ ટેન્શનમાં આવી ગયા હતા. પપ્પાને એડમિટ કરવાના હતા, પછી એક્સરસાઇઝનું હતું, બહુ જ સ્ટ્રગલ હતું એ ટાઈમમાં. હા, કેમ કે આપણે મહિનો લગો પપ્પા પાસે થયા, પપ્પા રિકવરી આવ્યા ત્યારે આપણા કુટુંબમાં મોટા પપ્પા ઓફ થઈ ગયા, એટલે અમારે મહિનો એનમાં જતો રહ્યો અમારો. અને ઉપરથી મારી તબિયત બહુ જ ખરાબ હતી. મારી તબિયત વિડીયો બનાવી શકું એવી નથી, એટલે વિડીયો ન બનાવ્યો. અને ઉપરથી અમારા કહેવાય બધાના હૈયાના રાજા અમારા દર્શભાઈ, જે અમારા કામ પૂરા થવા દેતા નથી કોઈ પણ, એટલે એના પાછળ અમારું ટાઈમ, મોસ્ટ ઓફ ટાઈમ એના પાછળ જ જાય છે. ઘરના કામ પણ સાઈડમાં રહે છે, અને દર્શભાઈના પાછળ અમે વધારે ટાઈમ કાઢીએ છીએ. અને આ 4 મહિનામાં દર્શ લગભગ એને બહુ તોફાની થઈ ગયું. તોફાન સાચું કહું યાર, અમે સોરી કહેવા માંગીએ છીએ કે અમે લોકો તમને અને તમારા વિડીયો વિશે કોઈ ઇન્ફોર્મેશન આપે અચાનક ગાયબ થઈ ગયા કીધા વગર. અને બહુ લોકોને અમને મેસેજ આવ્યા કે આવી રીતના ગાયબ થવાનું કારણ શું છે, અને અચાનક તમે કોઈ કારણ વગર ગાયબ થઈ ગયા, અને કોઈ બીજું કઈ કારણ છે, ત્રીજું કઈ કારણ છે. તો કારણ બહુ બધા છે, બધું શેર નહીં કરી શકીએ. બધા પ્લેટફોર્મ ઉપર કારણ શેર થાય એવા ના હોય એમ, પણ ઘણા બધા કારણ છે. ફેમિલી ઇશ્યુ હતો, મારી હેલ્થના ઇશ્યુ હતા, પપ્પાની હેલ્થ ઇન્ક્લુડ થઈ. પપ્પાનું તો ખતરનાક થયું કે રાતે સુતા સવારના ઉઠ્યા તો બધા દોડ દવાખાનામાં બધે. તો બસ એ જ હતી અમારી લાઈફની અપડેટ. તો અમે જલ્દીથી ચાલુ કરીશું બ્લોગ. તમે અમારી રાહ જેમ જુઓ છો પ્લીઝ હજુ પણ રાહ જોતા રહેજો, અને આમ જ અમે પ્રેમ કરતા રહેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ને જો આદર્શ હે ને તોફાન ચાલુ જ છે એનું. ક્યાં જાય? અમારો હે ને એટલો ખતરનાક માણસ છે કે વોકરને બારેથી ચલાવે છે. અંદર બેસીને બારેથી ચલાવે. વોકર અમે દર્શ માટે નથી લેતું. વોકર અમારા ઘરે દર્શ વોકરને રમાડે એટલે આવ્યું છે. હા, વોકર દર્શને રમાડવા નથી આવ્યું કે? હા, વોકરને દર્શ રમાડે છે. હા, કોઈ દિવસ. અને આ જો દર્શ છે ને, એને કોઈ દાડો અમે બેસાડતા વોકરમાં બેસે જ નહીં પોતો, આમ જ દેડે રાખે વોકરને. અરે એ
ઈચ્છા નહોતી વોકર લેવાની, પણ મમ્મી પપ્પાને બહુ જ ઈચ્છા હતી કે વોકર લાવે, છોકરો બેસે. અમને ખબર જ હતી છોકરો અમારો બેસે એવું નથી. મમ્મી પપ્પા એમ કે એ શું એ બહુ તોફાન છે ને, એક્ટિવ છે ને બહુ, તો એક જગ્યાએ બેઠો રહે એટલા માટે. મમ્મી કે વોકરમાં નાખેલો હોય ને તો એક જગ્યાએ બેઠો હોય, આપણે ટેન્શનની ધ્યાન ના રાખવું પડે. પણ ઉલટું થાય. આ જો આ છે ને. તો બસ આ હતી અમારી અપડેટ. અમે આવશું થોડાક દિવસોમાં. થોડું કામ બાકી છે, એ અમારું પતી જાય પછી તમને મળીશું. થેન્ક યુ સો મચ કે આટલા બધા તમે કમેન્ટ કરો છો. મેં એક શોર્ટ વિડીયો નાખ્યો હતો એમને કે ચલો અપડેટ થોડુંક થઈ જાય એટલા માટે શોર્ટ વિડીયો નાખ્યો, પણ તમે શોર્ટ નહીં પણ વ્લોગ માંગો છો, તો મને બહુ ખુશી થઈ. તો ચાલો હવે થોડાક દિવસો બસ રાહ જોવાની છે, પછી અમે પાછા કમબેક કરશું. તો ચલો જઈએ, બાય.